ગુજરાતના તમામ કોંગ્રેસીઓ એકઠા થવાના છે, ક્યાંક ને ક્યાંક સન્માન કાર્યક્રમ છે, અગાઉની ચૂંટણીની રણનીતિ પણ કરવામાં આવે છે, શું કહેશો? આજે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત અને સામાજિક ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં 29મી તારીખે પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ આયોજિત સત્કાર સમારંભનો જે કાર્યક્રમ છે એના આમંત્રણ આપવા માટે અને સૌથી વધુ સંખ્યામાં એ દિયોદર તાલુકાના સર્વ સમાજના આગેવાનો ત્યાં આવે એ માટે એક પ્લાનિંગ કરીને એનું આયોજન કર્યું. સૌએ હાજર રહી અને પોતપોતાની રીતે દરેક ગામોમાંથી તાલુકા પંચાયતની સીટ, જિલ્લા પંચાયતની સીટ એ આગેવાનોએ જવાબદારી લઈ અને મોટી સંખ્યામાં 1000થી પણ વધારે એ દિયોદરથી પાટણ મુકામે 29મી તારીખે પ્રગતિ મેદાન ખાતે આવી અને બનાસકાંઠાનું ગૌરવ વધારશે એ બદલ તાલુકા કોંગ્રેસ સમિતિનો આભાર. બેન, સંમેલન એટલું મોટું છે કે કંઈક આગામી સમયમાં મોટા સમાચાર મળવા જઈ રહ્યા છે. અત્યારે જે છે એ કામ કરવાનું છે. મેં દરેક આયોજનની મિટિંગમાં તાલુકાના આગેવાનોને પણ કીધું છે કે હવે તમામ પ્રકારની ચૂંટણીઓ આવવાની છે. જિલ્લાની હોય, તાલુકાની હોય, વિધાનસભાની હોય, પેટા ચૂંટણી હોય, સરપંચોની હોય. તો આ તમામ ચૂંટણીઓમાં સારા આગેવાનો, લોકપ્રતિનિધિઓ ચૂંટાય અને લોકોની સુખાકારીમાં નાના મોટા કામો કરીને એમનો સહયોગ રહે એ આ એક મુખ્ય ઉદ્દેશ છે. સર્વ સમાજો સાથે મળે અને એકાબીજાને રાજકીય રીતે તમામ ક્ષેત્રોમાં મદદ કરવા માટેની ભાવના એક આખો સમૂહ ભેગો થઈને કરે એ મુખ્ય એનું આયોજન છે. અને જે પાર્ટી જવાબદારી અત્યારે વર્તમાન સમયમાં આપી છે એ પણ કાફી છે. કોંગ્રેસ પાર્ટી અને મારા જે આગેવાનો જે જવાબદારી સોંપશે એ લોકલ લેવલે જે કામ કરવાનું છે. બેન, વાવ તાલુકાની પેટા ચૂંટણી આવી રહી છે, સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. કીધું ના કહેતો વાવ વિધાનસભાની ચૂંટણી જ્યારે પણ આવે ત્યારે કોંગ્રેસના આગેવાનો અને અમે બધા સાથે મળી